સિંગણપોર નંદનવન સોસાયટીની એક ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં સ્કૂલ વાન ચાલકે રિવર્સ લેતા 5 વર્ષના બાળકને કચડી નાખ્યું હતું. કતારગામ દરવાજા ખાતે આવેલી શારદા સ્કૂલના વિદ્યાર્થીઓને સ્કૂલે લઈ જતો સ્કૂલ વાન ચાલક સંજય ભગુભાઈ પટેલ તેની સ્કૂલ વાન લઈ સોસાયટીમાં વિદ્યાર્થીઓને લેવા માટે આવ્યો હતો. સંજય સ્કૂલ વાનમાં વિદ્યાર્થીઓને બેસાડી વાન રિવર્સ લેતો હતો ત્યારે સોસાયટીમાં રમતા શ્લોકને તેણે અડફેટમાં લઈ લીધો હતો અને કચડી નાખ્યો હતો. બનાવની જાણ થતાં સિંગણપોર પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને સ્કૂલ વાનના ડ્રાઈવર સંજય પટેલ સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સિંગણપોર નંદનવન સોસાયટી ખાતે રહેતા પારસભાઈ નારીગરા હીરાના કારખાનામાં કામ કરે છે. તેમનો 5 વર્ષીય એકનો એક પુત્ર શ્લોક બુધવારે બપોરે સોસાયટીમાં રમતો હતો. આ દરમિયાન કતારગામ દરવાજા ખાતે આવેલી શારદા સ્કૂલના વિદ્યાર્થીઓને સ્કૂલે લઈ જતો સ્કૂલ વાન ચાલક સંજય ભગુભાઈ પટેલ તેની સ્કૂલ વાન લઈ સોસાયટીમાં વિદ્યાર્થીઓને લેવા માટે આવ્યો હતો. સંજય સ્કૂલ વાનમાં વિદ્યાર્થીઓને બેસાડી વાન રિવર્સ લેતો હતો ત્યારે સોસાયટીમાં રમતા શ્લોકને તેણે અડફેટમાં લઈ લીધો હતો અને કચડી નાખ્યો હતો. વાનની નીચે કચડાઈ જતા માસૂમ શ્લોકનું ઘટના સ્થળે જ અરેરાટીભર્યું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં સિંગણપોર પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને સ્કૂલ વાનના ડ્રાઈવર સંજય પટેલ સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે અને તેની સામે કાર્યવાહી હાથ ધરી છે. પારસભાઈના 15 વર્ષ પહેલા લગ્ન થયા હતા અને 15 વર્ષના લગ્ન જીવન દરમિયાન શ્લોક એકનો એક દીકરો હતો. માસૂમ શ્લોક અકસ્માતમાં મોતને ભેટતા નારીગરા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. પરિવારે માસૂમ શ્લોકની આંખોને ડોનેટ કરી હતી.